હાલો મિત્રો, ભરતીના વિડીયોમાં સ્વાગત છે બધા મિત્રોને. ભરતી અપડેટ ચેનલ તરફથી હું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આજે આપણે વાત કરવાની છે યુટી દાદરાનગર હવેલી અને દમણ દીવ દ્વારા છે મિત્રો એ ફોરેસ્ટ ગાર્ડમાં ભરતીની જાહેરાત મિત્રો કરેલી છે. ફોરેસ્ટ ગાર્ડ અને ઉંમર મર્યાદા છે 18 વર્ષથી લઈને 27 વર્ષના ઉમેદવારો અહીંયા ફોર્મ એપ્લાય મિત્રો કરી શકશે. અને શૈક્ષણિક લાયકાત મિત્રો છે 12 પાસ છે. કુલ જગ્યા છે 62 જગ્યા પર ભરતી કરેલી છે મિત્રો. અને સલણ છે મિત્રો 200 રૂપિયા ફી છે મિત્રો. અને છેલ્લી તારીખ છે 3/9/2024 સુધીમાં તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે. અહીંયા પરિપત્ર પણ મિત્રો રજૂ કરેલો છે. ઇંગ્લિશમાં પરિપત્ર છે, તમે જોઈ શકો છો. 30 તારીખે છે 30/7 સુધીમાં ત્યારે આ પરિપત્ર છે મિત્રો બહાર પાડવામાં આવેલો હતો. અને સ્ટેપ બાય બધી જગ્યા ઉપર છે મિત્રો. એ પગાર પણ મિત્રો અહીંયા છે દર્શાવેલો છે. અને બધી માહિતી છે મિત્રો. અહીંયા 2 ફિલ્ડમાં જગ્યા છે મિત્રો, એ જાહેરાત કરેલી છે. તો જે મિત્રો ફોર્મ ભરવાની ઈચ્છા હોય આપણે લાસ્ટમાં એન્ડિંગમાં ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રોને આપેલી છે. અને જો મિત્રો ફોર્મ ભરવા માટે મિત્રો ખાસ કરી અને જરૂરી ડોક્યુમેન્ટ સહી છે, સહી ફોટો, પછી આધાર કાર્ડ મિત્રો જોઈશે, જાતિનો દાખલો, ઓબીસી નોન ક્રિમિનલ છે, ઈડબ્લ્યુએસ 10% અનામત વર્ગ હોય તો એલસી જોઈશે મિત્રો, 12માની માર્કશીટ, કાયમી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લોગિન કરવા માટે. તો એટલી માહિતી છે મિત્રો તમારે ખાસ કરીને રજૂ કરવાની રહેશે. આ બધા ડોક્યુમેન્ટ છે તો તમારી પાસે હોય મિત્રો તો તમે ફોર્મ એપ્લાય કરી શકો. અને તમારે જો મિત્રો આ બધી વિસ્તાર છે એ ખૂબ નજીક પડતો હોય તો તમારી માટે ફાયદાકારક વસ્તુ છે. તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો મિત્રો. આગળની માહિતી છે પણ આપણે આગળ આપવાના છીએ. તો વિડીયો મિત્રો ખાસ કરી અને કન્ટિન્યુ બન્યા રહ્યો તો તમને અધૂરી માહિતી ન રહે અને પૂરી માહિતી ત્યાંથી મળી રહે. તો ખાસ કરી આપણે જોઈશું લાસ્ટ એન્ડિંગમાં તો કઈ ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં ઉપર ફોર્મ ભરીશું આપણે. આગળની જો વાત કરીએ તો આપણે ફોર્મ ભરવા માટેની અહીંયા ડેસ્કટોપ મોડ ઓપન એપ્લિકેશન છે મિત્રો. આ સર્ચ કરવાનું રહેશે મિત્રો. તમારે ઓજસ પણ મિત્રો ફોર્મ તમે એપ્લાય કરી શકશો. એટલે ઓજસ ઉપર ફોર્મ ભરવું હોય તો ઓજસ ઉપર પણ ફોર્મ એપ્લાય તમે કરી શકશો. તો આ ડાયરેક્ટ લખેલું છે જે એ ડાયરેક્ટ તમે છે એ આ ટાઈપ કરી લો તો પણ તમને બધી માહિતી ત્યાંથી એપ્લાય થઈ જશે મિત્રો. તો ખાસ કરીને જે મિત્રો એ આ વિસ્તાર નજીક પડતા હોય ફોર્મ ભરવા હોય તો આ વેબસાઇટ પર ફોર્મ એપ્લાય કરી શકો છો. આ રીતનો વિડીયો હતો. વિડીયો તમને કેવો લાગે અવશ્ય જણાવજો.